સેબીએ ઇન્ટ્રાડે ઉપર એક સ્ટડી કર્યો છે અને એ સ્ટડી સામે આવ્યો છે. એમાં ઇન્ટરેસ્ટિંગ બાબત એ વાત સામે આવી કે જે લોકો પરણેલા છે એ લોકો ઇન્ટ્રાડેમાં નુકસાન ઓછું કરે છે, જ્યારે જે કુંવારા છે એ શેર બજારની અંદર નુકસાન વધારે કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારોનું નિયમન કરતી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એટલે આપણે જેને સેબીના નામથી ઓળખીએ છીએ, એનો એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટડી સામે આવ્યો છે. સેબીએ ઇન્ટ્રાડે ઉપર એક સ્ટડી કર્યો છે અને એ સ્ટડી સામે આવ્યો છે. એમાં ઇન્ટરેસ્ટિંગ બાબત એ વાત સામે આવી કે જે લોકો પરણેલા છે એ લોકો ઇન્ટ્રાડેમાં નુકસાન ઓછું કરે છે, જ્યારે જે કુંવારા છે એ શેર બજારની અંદર નુકસાન વધારે કરે છે. અને એમાં પણ પુરુષ અને મહિલાઓની સરખામણી કરવામાં આવી છે. તો મહિલાઓ બહુ સમજદાર છે એવું આ રિપોર્ટમાં સામે આવ્યું છે, કારણ કે મહિલાઓ ઇન્ટ્રાડેની અંદર નુકસાન ઓછું કરે છે. તો આ જે સ્ટડી સામે આવ્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. ઇન્ટ્રાડે શું છે, કેવી રીતના કામ થાય છે, એ પણ હું તમને સામાન્ય ભાષામાં થોડી સમજ આપીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, શેર બજારની અંદર જે ટ્રેડિંગ થાય એટલે એક જ દિવસ, એક જ સેશનની અંદર તમે કોઈ શેરની લે વેચ કરી નાખો, એને ઇન્ટ્રાડે કહેવાય. હવે સેબીએ આ ઇન્ટ્રાડે ઉપર એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે 10માંથી 7 લોકો ઇન્ટ્રાડેની અંદર નુકસાન કરે છે. તો એનો મતલબ એમ થયો કે ઇન્ટ્રાડેની અંદર કમાણી કરનારા લોકોની સંખ્યા માત્ર 30% છે અને 70% લોકો જે છે એ ખોટ કરે છે, નુકસાન કરે છે. હવે એની અંદર થોડું સ્પેસિફાઈ બી કરવામાં આવ્યું છે કે કુંવારા લોકો જે છે એ લોકો નુકસાન વધારે કરે છે અને જે લોકો પરિણીત છે એ સરખામણીએ ઓછું નુકસાન કરે છે. અને પરિણીત લોકો સોદા બી વધારે કરે છે પણ કમ્પેરેટિવલી નુકસાન ઓછું કરે છે. સેબીએ જે સ્ટડી હાથ ધર્યો છે એમાં 2018, 2019, 2021-22, 2022-23 એ સમયગાળાનો જે ઇન્ટ્રાડેનું ટ્રેડિંગ હોય એનો એક સ્ટડી કરવામાં આવ્યો છે અને એનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. તો સેબીના રિપોર્ટની અંદર 2022-23ની અંદર 75% જે કુંવારા છે એટલે અનમેરિડ લોકો છે, એવા 75% લોકો નુકસાનમાં ગયા છે ઇન્ટ્રાડે ટ્રેડિંગની અંદર. જ્યારે મેરિડ લોકો છે, જે પરિણીત લોકો છે, એ લોકોની જે નુકસાનની ટકાવારી છે એ 67% છે, એટલે 67% લોકોએ નુકસાન કરેલું છે. 2022-23ની અંદર પુરુષ અને મહિલા વચ્ચેની પણ એક સરખામણી આપવામાં આવી છે. એમાં 2018માં મહિલાઓની જે લોસની ટકાવારી પહેલાં 20% હતી એ હવે 2022-23માં ઘટીને 16% ઉપર આવી ગઈ છે. મતલબમાં મહિલાઓ વધારે સમજદાર થઈ છે એવું આ સ્ટડી પરથી દેખાઈ રહ્યું છે. બીજું કે આ સ્ટડીની અંદર 2022-23માં જે આંકડા આવ્યા છે એમાં 1 કરોડ રૂપિયાથી વધારે વર્ષની અંદર જે ઇન્ટ્રાડે કરનારા લોકો હતા એમાં પુરુષોને એવરેજ 38,570 રૂપિયાનું નુકસાન થયું છે. એની સરખામણીએ મહિલા ટ્રેડર્સ છે, જે મહિલા ઇન્ટ્રાડેનું કામ કરે છે, એમને 22,153 રૂપિયાનું નુકસાન થયું છે. હવે આની અંદર એક એ પણ નોંધ કરવામાં આવી છે કે જેમ જેમ ઉંમર ઓછી છે એટલે જે યુવાનો છે, જે સ્ટુડન્ટ છે, એ અત્યારે ઘણા બધા શેર બજારની અંદર પડી ગયા છે. એટલે આ બધા યુવાનો જોશમાં ને જોશમાં ટ્રેડિંગ કરે છે અને વધારેમાં વધારે નુકસાન કરે છે. આ તો થઈ રિપોર્ટની વાત, પણ મને જેટલી સમજ પડે છે એ હું તમને સામાન્ય ભાષાની અંદર સમજાવું છું કે ઇન્ટ્રાડે એટલે આખા દિવસની અંદર જે તમે શેરોની લે વેચ કરો એને ઇન્ટ્રાડે કહેવાય. એક ઉદાહરણ તરીકે હું તમને સમજાવું. એમાં 2 રીતે હોય. એક તો તમને ધારો કે એમ લાગે કે આજે કોઈ શેર વધવાનો છે તો તમે એ ખરીદી કરો અને વેચો, અથવા તમને એવા મેસેજ મળે અથવા તમને એવું લાગે કે આજે આ શેર ઘટવા જેવું લાગે છે તો એ શેરને તમે પહેલાં વેચો અને એ જ્યારે ઘટે ત્યારે એને ખરીદો.
એટલે આ કમાણી કરવાના બે રસ્તા છે. ક્યાં તમે ખરીદી અને ભાવ વધે ત્યારે વેચો, અથવા વેચી અને ભાવ ઘટે ત્યારે તમે લો. હું તમને વધારે સારી રીતના સમજ પડે એના માટે એક ઉદાહરણની સાથે તમને સમજાવું. ધારો કે આજે તમને સવારે એમ લાગ્યું કે આજે રિલાયન્સના શેરનો ભાવ વધે એવું છે, એટલે સવારે લગભગ 10 વાગ્યા પહેલાં શેર બજાર શરૂ થાય અને 3:30 વાગ્યા સુધીમાં બંધ થઈ જાય. એટલે તમે એમ નક્કી કરો કે આજે રિલાયન્સનો ભાવ વધે એવો છે, અને એક અંદાજ મુજબ રિલાયન્સનો ભાવ અત્યારે 1000 રૂપિયા ચાલે છે. એટલે તમે આવીને પહેલાં એમ કહો કે ભાઈ મારા 100 રિલાયન્સના શેર ખરીદી દો. જે બ્રોકરને ત્યાં અથવા તમે ડાયરેક્ટ જો તમે તમારા સ્ક્રીન પર કામ કરતા હોય તો તમે રિલાયન્સના 100 શેર પહેલાં તમે ખરીદી લો, બરાબર. પછી તમે ધારો કે રિલાયન્સના શેરનો ભાવ 1050 ગયો, 1100 ગયો, 1200 ગયો. તમને જ્યારે બી એમ લાગે એક દિવસની અંદર કે આ ભાવ વધ્યો અને તમને પ્રોફિટનું સેટિસ્ફેક્શન છે, એટલે તમે સીધો એ શેર વેચી નાખો. તો એનો જે ડિફરન્સ તમને મળ્યો એ તમારો નફો એ તમને મળી ગયો. એવી જ રીતના તમે ધારો કે એમ લાગે કે આજે આ શેરનો ભાવ ઘટે એવું છે અથવા શેર બજાર ઓવરઓલ ઘટે એવું છે, તો તમે આવીને એમ કહેશો કે ભાઈ તમારી પાસે રિલાયન્સના શેર નથી અને તમે આવીને કહો કે ભાઈ મારા 100 શેર રિલાયન્સના વેચી દો. એટલે એને એમ કહેવાય કે તમે માથે શેર વેચ્યા. હવે રિલાયન્સનો ભાવ 1000 રૂપિયા છે, એ ઘટીને 950 થાય, 900 થાય, 970 થાય. જ્યાં બી નીચે જાય ને તમને એમ લાગે કે હવે મારે મેં જે વેચાણની પોઝિશન છે મારે કવર કરી દેવી છે, તો એ શેર તમે જેવો નીચે જાય એટલે તમે ખરીદી લો, તો એની અંદર તમને ડિફરન્સ મળી જાય. પણ પ્રોબ્લેમ ક્યાં ઊભો થાય છે કે ઇન્ટ્રાડેની અંદર સૌથી વધારે નુકસાન થવાનું જે કારણ છે એ બી હું તમને સમજ પાડું. આમ એક એવી સિસ્ટમ છે કે શેર બજારની અંદર સ્ટોપ લોસ મૂકવામાં આવે. સ્ટોપ લોસ એટલે કેવી રીતના કે તમે ફરીથી બે જ ઉદાહરણથી તમને સમજાવો કે રિલાયન્સનો તમે 1000 રૂપિયાના ભાવે તમે શેર ખરીદ્યો, બરાબર. પછી વધ્યો તો ઓકે, તમને નફો મળવાનો છે. પણ ધારો કે ઘટી ગયું, કારણ કે શેર બજારની અંદર તમારું ધારેલું થાય જ એવું બનતું નથી. પણ ધારો કે શેર ઘટવા માંડ્યો અને એ પછી તમારે બજાર બંધ સુધીમાં મોટા ગાબડા પડી ગયા તો તમને મોટું નુકસાન થઈ જાય. એના માટે એક સ્ટોપ લોસની ફેસિલિટી છે. સપોઝ કે તમે 1000 રૂપિયાના ભાવે ખરીદો અને શેર 950 થઈ ગયો, તો એમાં તમે સ્ટોપ લોસની અંદર તમારો ભાવ પહેલેથી મૂકી શકો કે ભાઈ આટલો નીચો ભાવ થાય એટલે ઓટોમેટિકલી તમારા કયા મૂક્યા વગર એ શેરની ખરીદી થઈ જાય. એટલે 950 રૂપિયાનો સપોઝ તમે સ્ટોપ લોસ મૂક્યો તો એ શેર બજારની જે સ્ક્રીન છે એની પર 950 રૂપિયાનો ભાવ જ્યારે બી ટચ થાય એટલે તમારો શેરનું કવર થઈ જાય, તમારા શેર ખરીદી જાય, એટલે તમને 50 રૂપિયાનું નુકસાન થયું. આનો ફાયદો એ થાય કે તમારું નુકસાન તમારા માઇન્ડની અંદર ક્લિયર છે કે ભાઈ મને મેક્સિમમ 50 રૂપિયાનું નુકસાન થવાનું છે, 50 રૂપિયાથી વધારે મને નુકસાન નથી થવાનું. તમારી કેપેસિટી તમને ખબર છે, એટલે એ મુજબ તમે સ્ટોપ લોસ કરીને તમારું જે લોસ છે એને તમે મિનિમાઇઝ કરી શકો. પણ ઘણા બધા લોકો એટલા બધા ઓવર કોન્ફિડન્સ હોય છે કે અરે ભાવ આવી જશે, તો એ લોકો શું કરે છે કે સ્ટોપ લોસ નથી રાખતા. એમ વિચારે કે 1000ના ભાવે ખરીદી કરી છે તો ઉપરમાં જાય તો 1050 જાય, 1100 જાય, 1200 જાય, તો અમુક જણા સલાહ આપવાવાળા બી હોય, અરે ઉભો એની ઉતાવળ શું લેવા કરે, અરે 1300 જ હે, 1400 જ હે, અને એના લોભમાં તમે બી એમ થાય હા ચાલ ને 5 મિનિટમાં શું ફરક પડો, એમ કરીને એ ભાવ તમે ઉપર જાય. પણ શેર બજારની અંદર ચક્કર એવા ફરે કે એ 1150 વાળો, 1200 વાળો, 1250, 1300 વાળો ભાવ ફટ દેખીને પાછો 1000ની નીચે પણ આવી જાય. તો ત્યારે બી તમે એમ વિચાર કરો કે કદાચ પાછું ઉપર આવશે, જરાક રાહ જોવા દે નહીં, તો કારણ કે ઉપર આવે તો મને લોસ ઓછી જશે. અને એવામાં ઘણીવાર એવું બને કે સીધો ભાવ જે તમે ખરીદો એના કરતાં 200, 300, 400 રૂપિયાની તમને લોસ ચાલી જાય. અને આને કારણે ઇન્ટ્રાડેની અંદર નુકસાન થવાની જે સંભાવના છે, જે શક્યતાઓ છે એ વધારે છે. એટલે આ 70% લોકોને નુકસાન જાય છે.
ઘણા બધા લોકો જે છે એકચ્યુઅલી આ ઇન્ટ્રાડે પણ એક પ્રકારનું સાયન્સ છે. એના માટે બી બહુ તમારે સ્ટડી કરવો પડે, એના માટે તમારે જાણકારી મેળવવી પડે, એના માટે તમારે સંયમ બી રાખવો પડે. તમારે પહેલાં નક્કી કરવું પડે કે આખા દિવસની અંદર મારે કમાવા છે આટલા રૂપિયા. 1000 રૂપિયા તમારે કમાવાનો લક્ષ્ય રાખ્યો હોય, 500નો લક્ષ્ય રાખ્યો હોય તો એ તમારે એટલા નીકળી જ જવાનું. પછી લોભ કરવા બેસશો તો સમજજો કે તમે ગયા. એટલે આ જે સેબીનો રિપોર્ટ છે એ ચોંકાવનારો છે અને ખાસ કરીને આ વસ્તુનું ઇન્ડિકેશન છે કે જે કુંવારા છે, મતલબમાં યુવાન લોકો છે, એ સૌથી વધારે નુકસાન કરે છે. કારણ કે એ લોકોને રાતોરાત કરોડપતિ થવું છે અને એવું દુનિયામાં ક્યારેય બનતું નથી અને શેર બજારમાં પણ બનતું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.